નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પીપલદહાડ ગામે પાણી પુરવઠા જૂથ યોજના અન્વયે કુવા રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચાર તો નથી દેખાતો, પરંતુ બધી જગ્યાએ તૂટેલું નજરે પડી રહ્યું છે। પરંતુ પુરવઠા અધિકારીઓને જાદુના ચશ્મા। સુબીર તાલુકામાં આવેલ પીપલદહાડ ગામમાં પાણી પુરવઠા જૂથ યોજનાના કુવા રિપેરિંગ કામમાં મસમોટું ભ્રષ્ટાચાર થયું હોય તેમ લાગી રહ્યું છે, જેમાં કોઈ બેમત નથી। પીપલદહાડ જૂથ પાણી પુરવઠાના કુવાને લગભગ 20 વર્ષ થયા છે। પીપલદહાડથી આજુબાજુના 20 થી 22 ગામોને પાણી પૂરું પાડે છે। 20 થી 22 ગામોને જ્યારે પાણીની સમસ્યાનો હલ થતું હોય છે, ત્યારે આ કુવાને ઉનાળા દરમિયાન રિપેરિંગ કામ તો કરવામાં આવ્યું હતું, પણ ખાલી બતાવવા માટેની પ્રોસેસ હોય તેમ ખાલી સિમેન્ટનું પાણી ચોપડ્યું હોય તેમ દેખાય છે। જ્યારે ચોમાસાની શરૂઆત જ વરસાદમાં કુવામાં તિરાડ પડી ગઈ છે, તો શું આવા રિપેરિંગ કામનો શું મતલબ? આ કુવા રિપેરિંગ કામમાં અધિકારીઓનો હિસ્સો કેટલો હશે એ તો કોન્ટ્રાક્ટરને જ ખબર હશે। ત્યારે આવું રિપેરિંગ કામમાં સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર થયો હોય તેમ નજરે પડે છે। આ પીપલદહાડ જૂથ પાણી પુરવઠાના કુવામાંથી ગામ લોકો પાણી વપરાશ કરતા હોય છે, તેથી કુવામાં પાણી ભરાતા લોકો સાથે ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે। તેમજ કુવાના આજુબાજુથી નાના છોકરાઓ નદીએ જતા હોય છે, ત્યારે આ જૂથ પાણી પુરવઠા યોજનાનો કૂવો નદી કિનારા પર હોવાના કારણે કૂવો છલોછલ ભરેલો હોય છે। ત્યારે કૂવાને તિરાડ પાડવાના કારણે કૂવામાં જાનહાનિ દુર્ઘટના ઘટવાની સંભાવના હોઈ શકે, તો તેનો જવાબદાર કોણ? રિપોર્ટર રાજેશભાઈ એલ પવાર।